દુનિયા ઉપર સેવા માણસો પડ્યા છે એ જ ખબર પડતી નહીં. લેવાના હોય છે ને એટલે તો એટલું બધું મેઠું મેઠું બોલી અને પછી લઈ જાય છે. અને પછી મારા વર્ષા કાકા જેવી બોલી છે. 1 મહિનાના વાયદા 1.5 લાખ રૂપિયા આલ્યા હતા. આજે 100 મહિના થઈ ગયા, 100 મહિના, અને રોજ વાયદો કરે છે. આજે આલી દઉં, કાલે આલી દઉં, 2 દાડા છેડી આલી દઉં, અઠવાડિયા છેડી આલી દઉં, ઓમ કરી દઉં, તેમ પેલું વેચી મારું. આજ તો ગમે તે થઈ જાય, એનો ખાટલો મેલીને ઉઠવું જ નહીં. મોણકાને કહું તારે પૈસા હાલવા હોય તો હાલી દે, અને શોખ ગમે તે વેચવું હોય ને તો વેચાઈ જા, બાકી મારે કશું નહીં જોવાનું. હું તો મારા 1.5 લાખનો ધણી. 1 મહિનો છો અને 100 મહિના છો. અને હું તો ખરો ને રસ્તામાં હોમું મળે બોલતો નહીં કે ઉઘરાણી કરશી, એટલે આજ તો પણ છોડવો નહીં. ગમે તે થઈ જાય, પૈસા લીધા વગર ઘેર જવું નહીં. મોણકા નહીં ઓળખતો હોય, તું તો નહીં ઓળખતો હોય મને. ભાઈ હવે થોડું ઓછું દેખાય છે. હા, હું ઓછું જ દેખાય કે 1.5 લાખ રૂપિયા લઈ ગયો છે એટલે ઓછું જ દેખાય કે. લાય વાયદો કર્યો તો પ્રમાણે પૈસા કાઢે. લાય બગા ભાઈ, તમે જે 1.5 લાખ રૂપિયા આલ્યા તા એ બાર મારા હાટું લઈ ગયો છે. હજી મને હાલવા આવ્યો નહીં. એ વાયદા કરે છે ને એ હું તમને વાયદા કરું. એટલે મેં તારા હાડું પૈસા આલ્યા તા કે તને પૈસા આલ્યા તા? બગા ભાઈ પૈસા તો હું તો તને ઓળખું, હું તારા હાડું ના ઓળખું. મારા ઘેર પૈસા લેવા તું આવ્યો તો? હું આવ્યો તો વાત તમારી આજે, તમે મને જ ઓળખો, પણ હું ખરા ને એના પોણિયાને મારા હાડું ખરો ને એના પોણિયાનું મમેરું હતું. ફરીથી કે તારા પોણિયાનું કઈ ના પોણિયાનું? ઈવાના પોણિયાનું મારા હાડુના પોણિયાનું મમેરું આ હતું. જોક પરભારા ગામમાં વિવાહ હોય તો તું હું કામ એજ નાખીને ફરે છે? પણ બગા પરભારા નતા, મારા હાડુનો પોણિયો એટલે મારા જ કહેવાય કે. મારે એ બધા ડખા હોપડવા નહીં. અને રોજ હું ખરો ને તારો નાટક હોપડી અને કંટાળી ગયો છું. અને આવું તારું જુઠ્ઠું બોલેલું ખરું ને તારા આગળ આવ્યું છે. 30 એટલા મહિનાના વાયદા લીધા પૈસા? વાત તમારી 1 મહિનાના વાયદા. તારા ટાઈમ કેટલો થયો? 6 મહિના. આજ ખરો ને તારે જે વેચવું હોય વેચી માર ને. તારે જો વેચાવું વેચી જા. આજ ખરો ને ભગો પૈસા લીધા વગર વાંચી નહીં જાય. બગા તને કોઈ દેખાય તા હું વેચું એવું? દયા ડાચર ને ખાય, દયા ડાચર ને ખાય. આ દયા જોણી નાલ્યા થાય એટલે અત્યારે ભોગવવાનું હોય છે મારે. બગા પણ લે હું વેચાઈ જાઉં. લે મારું કોઈ આલશે, કોણ આલશે રૂપિયા મને? તારું તો કોઈ મેઠું આલે એવું નહીં. જો વેચાઈ જાઉં કે પછી લેતા વર રાખવી પડે. તારવાની પોચ ના હોય ને તો ના કરીએ. તારા 1.5 લાખ રૂપિયા હું લીધા હતા ને એમાં મારા ઘરમાં રૂપિયો વાપર્યો નહીં. મારા હાટું લઈ ગયો. અને અરે મને વાયદા કરે પછી હુકા હાર પણ લેવા પડે, હુકા હગવાન હાલવા પડે. એ મારે કશું દોવા નહીં. મરવું હોય તો મરી જા, પણ અઠવાડિયા છેડી મારે પૈસા દો. મારે બીજું કશું ના દો. જો અઠવાડિયા છેડી પૈસા નહીં આલે ને તો ગોગડી દબાઈ મહિના છોડ પૈસા વસૂલ કર્યો. ફોન રાખજે પાછો. અઠવાડિયા આજે તો પાછો જઉં છું, પણ આ વખત આવ્યો ને એટલે તારું મર્ડર કરીને પાછો જો વર રાખજે. ભાઈ ખસી તો આલે. કંટાળી ગયો છું તારાથી તો હું. હવે શું કરું? મારો ઓછો મારો હાડું ફોલે પૈસા લઈ ગયો કે હાડું હું તમને 15 દાડે પાછા આલી દિયો. અને અમે 100 મહિના છે. પેલો મારો શાલ મિલશે નહીં. અને આ વખત તો ધમકી આલી ગયો છે. અને વેચવાનું કહેતો તો કશું છે નહીં. હું વેચું આમ મર્ડર કરી નાખવાનું કહેતો તો પાછો. અમે શું કરું યાર? આ 2 મહિનાના વાયદો કરીને પૈસા લઈ ગયો તો હજી લગન એની શરમ ના આવે કે તારા પૈસા આલ દેવા પડે. આ હું તો એના ઘેર અળિયો કાઢ્યા મારો જોડો ગઈ છે ઈમો. અને આજ તો જઈને કડક ઉઘરાણી કરી જ નાખવી છે. ગમે તે કર ભાઈ, તું મારા પૈસા આલવાનું કર. મારા તારે અટાણું લાવવું તો લાવવું જ હતી. એનું બધું આલી દીધું. આ તો મેં તો કીધું ગરીબ સમજી કીધું લઈને આલ્યા, પણ આ તો હમું તો લમણો જ કરતો નહીં. જ્યાં જવું તાને 1-2 દાડા શેરી આલી દો, અઠવાડિયા શેરી આલી દો. તો હું મારા કરવું તો કરવું. હું કંટાળી ગયો છું નથી મોણકાથી. તો આ ચોક પાછા પાછા બેસણી ગમણ્યામાં છે. એ મોણકા, એ મોણકા. ઓ દોરભાઈ આવ. એટલે કોઈ આબા જેવું રાખ્યું છે ઘેર? કેમ નહીં આબા જેવું રાખ્યું? આ વાવાઝોડું આવ્યું તો તે સાપરું ઉલાડી મેલ્યું છે. રસ્તો પેલો ખુલ્લો રે બાતે રહ્યો. એટલે વાવાઝોડા તમારું ઉડાડી મેળ્યું એટલે મને ઉલાડી મેળવા છે. કહું પછી તમને જાણે ઉલાડ્યા અમે. હા, અમે દોઢું બોલશો નહીં તમે. અમે દોઢું બોલશો નહીં. અમે તો પડવાના નકા પગ ભાઈ જહ પાછો નકા વાળી કે માણસાની જેતો. આ તમે કર્યું છે. તમે તો જીવતા ટોગા ભાઈ નાખો એવું કર્યું છે. અમે પાછા કે માણસાની જેતો પગ ભગાઈ ના આયા એવું થાય. એ તો
પગ ભાઈ જાવ તો પોહા પણ આ તમે ભાગો છો ને એ પગ નહીં પોહાય એવું ચાને ભાજ્યા મેં તમને કહો આ ભાજ્યા જ છે કર આ 300 તો સંપલ ગઈ છે તમારા ઘેર અળિયોમો ને અળિયોમો હોવો એટલે કોઈ મારા એ સ્પેશિયલ નહીં આવતા હોય તમે પેસ્ટલ લાવવું પડે છે કમ પણ આમાં તમારે વધારે દાડા બંધ જરૂર નહીં ખાલી મહિનો ખમી ગયો એ બધી વાત પડી મેલમ બીજું કશું નહીં કરું પેલું હું કર્યું કે અહીંની તો વાત કરું છું મને ખબર પડી પૈસાનું હું કર્યું એ બધી વાત છોડી દે હું મારા પૈસા વગર ચાલે એવું નહીં જો ઘેર ડોશીએ મારા ઉપર બગડો છે તમે જુઓ તું વાત તમારી આછી જ જોરભાઈ પણ હાલ ખરું ને મારા હાટું કરા ને હો એટલે હાટું પાન લેવા જાઉં હું મારા હાટું લઈ જશે ને મારા ફૂએ લઈ જશે તમારે એકલો પૈસા નહીં આલવાના આ બકાના 1.5 લાખ રૂપિયા છે તમારા લાખ રૂપિયા છે 1.5 લાખ રૂપિયા બકા થી લાયો તો ને લાઈન ઘરમાં મેલ્યા ને એ દાડા મારા હાટું આયા તે ઓન પોણિયાન મમેરું ભરવાનું હતું તે લઈ ગયા તા અને આ તારા લાખ રૂપિયા જે દાડા લીધા ને એ દાડા મારા ફૂ આયા હવે એટલે હું મારા તમારે ફુવાની લેવા જવાનું તે મારા ફૂ આયા ને કે મોણકા પૈસાની જરૂર છે કે આપણે બોર બનાવ્યો હા છે મોણકા એ બધી વાત મેલ ભગાને તું ના હોય તો મહિના શેડી વાયદો કરજે અને અત્યારે મારા હાલવાના કરજે અમે નહીં રવરાય પણ હાલ તો નહીં ચમ નહીં એટલે મોણકા ના હોય તો ના જ કહું કે યાર એટલે મોણકા તું આમ અમુ જોઈને બોલ અવળું જોઈને ના બોલે તને કહી દઉં પણ- અરે પેલા લેવા આવ્યા તો ગરીબ ગાય થઈને આવશે ને અમે કી નહીં એટલે છૂટી પડે એટલે પણ તાને મારે જરૂર હતી અને હાલ જરૂર છે પણ નહીં એટલે ગરજ હોય એટલે ગજાન બાપ કહેવાનો તમાર ઓમ કશું નહીં અત્યારે જો કા બોલું છું કેવું બોલું છું પૈસા લઈ લીધા એટલે પણ મારે તો મને હાલવા છું પણ નહીં મોણકા મારે નહીં જોવાનું એ બધું ગમે તે કર તું મને અત્યારે પૈસા આલવાન કર નહીં કમાય એવું અમુ મારા પૈસાની જરૂર છે તને કહી દીધું તો હું કૂવો કોડું તે કુવો ગોડ મી જો ના પાડી મોણકા તને તાણે કુવો ગોડ અને પોણી કાર્ડ ને પછી પૈસા આલ દે મારા હાલ નહીં તો ચમ એટલે નહીં એટલે મોણકા હું કેવું છે તારું અલે નહીં તો નહીં એમ જ તો કતાણે બીજું શું કહું હોય તો આલી દઉં કર અરે મોણકા તમે પેલા તો બોલતા શીખો લ્યા પેલા તો પૈસા લેવા આવે એટલે કેવું બોલ્યું મેઠી મેઠી વાની બોલી રાખે જેમ પેલો બોલ ટૂકતો હોય ને એવું બોલ્યું અને પછી પૈસા લઈ લે એટલે છોકરો તું તારી કરીને વાત કરવાની અને તમે તો લ્યા શું તાર્યું છે એમ કેવું છે એમ ના એમ તો આ 100 મહિના થઈ ગયા મારા પૈસા લીધા જો ભાઈ વાત સાચી તો મારા ઘરમાં અત્યારે તેલ લાંબાય પૈસા નહીં અને તમે મારો જીવ લેવો મને ખબર છે એ મારા નહીં જોવાનું હું મારો પૈસાનો ધણી તારા ગમે તે કને કાચતો હતી ઘેરથી ખાવાનો નહીં તને એટલે કહી ગમે દઉં. તેવું કર ગમે તે કર નકા હું ઘેરથી જ ખાવાનો નહીં પૈસા લીધા વગર જોર ભાઈ હા. મન લાગે તમે મને જીવવા નહીં દો એટલે મને લાગે છે મારે કોક કરીને મરવું પડશે તમારા દોસ્તી તારે મરવું હોય તો મરજે પેલા મારા પૈસા આલ દે ને પછી મરજે અને એવું હોય તો તું મારા પૈસા આલ દે એમાંથી હું દવા લઈ આલું છું તને જોરાજી હા આવું તો ના હોય થોડી પરિસ્થિતિ જોવો આ તારા ઘેર હરિયો કાઢામાં તો મારી કુલડીઓ કહાઈ જાય એમ ના એમ તો જો ભાઈ અમે ના હોય તો થોડા દાડા ટકી જો વધારે નહીં પણ ખાલી મને 15 દાડા હાલો ના એટલો બધો વાયદો નહીં થાય ટૂંકો વાયદો કર તું પણ હાલ હું છે બાળતો નહીં કે મારા પૈસા આવે એવું અલે લાઈ આલવા પડ્યું પછી તો લીધા હોય તો હાલવા પડ્યું કોક ના ગમે ત્યાંથી વેચવા લાઈને હાલ દે પણ હાલ દેવા પડ્યું પૈસા લીધા હોય એટલે તમારી વાત સાચી પણ ચોથી લાવું કો મારા ઘેર એક ચાલ દૂસરું એટલે પાડો આ સવાલ કાઢે તો શોથી લાવું એટલે પણ ના હોય તો ના જ કહું કે તું વાયદો કરે કેટલા દાડાનો વાયદો કરું 15 દાડાનો જો 15 દાડાનો નહીં મેળવો અઠવાડિયાનો વાયદો કર ગમે તે અઠવાડિયાનો તો નહીં તાન ચમ એટલે પણ પૈસા નહીં કહું છું તમારે પગ દબાવ કેતા હોય ના મારા પગ નહીં દબાવો પૈસાનો ધણી છું હું મને પૈસા આલી દો મારા કોઈના પાંચ પગ નહીં દબાવો બાબા હા તો તને 15 દાડે લઈ દેજો તો જો તને કહી દઉં આ અઠવાડિયે મારા પૈસા નહીં પટ્યા ને તો તને પટાઈ દો તને કહી દઉં લ્યો તે પટાઈ દો એનાથી લ્યો મહી નાખો પારાવો મહી નાખો અત્યારે નહીં દબાવી તને કહી દઉં પેલો તાને મારા હું પેલા પૈસા આલી દે ને જે પછી આવે મારવાનું જ કે હું મરી ગયો તો પૈસા પટી જાય તમારા ની સાથે અને આ જીવ્યો તો કોક કરીને મજૂરી કરીને પૂરા કર્યો એવું નહીં કે નહીં હાલવા આ હાલવાથી તન હાલ નહીં હું કીધું ને આ અઠવાડિયા પૂરા કરી દે બીજી બધી માથાકૂટ કરે નહીં આમ હું કીધું કરી દિયો આ તો પૈસા લીધા વગર પાછું વરવું જ નહીં એ મારા બાપાને બકાવ એક મહિને હે બકાવ તું ઓટા ખવડાય કરીશ પણ લીધા વગર જવું નહીં આ તો જતા જ નહીં કરવાનું એ મોણકા એ કોને કીધીને મણકો તને કેવું છું અલે થોડો મનથી બોલ તારા બાપનાથી મોટી ઉંમરનો છું કેમ? શરમ આવે છે તારા બાપે કોઈ સંસ્કાર આલે છે લ્યા મારા બાપે જ ભલે મને સંસ્કાર નહીં આલે પણ તને સંસ્કાર આલે તારા બાપાએ અલે મનથી બોલ તારા બાપથી તો મોટો છું હું મોનથી બોલો ઓવા મનથી બોલ હારું લે મોનથી બોલ લે મોણકા બા પેલા મારા બાપાના રૂપિયા આલેલા રે ને એ મને આલી દો
હાલ પૈસા નહીં, જેવા પૈસા આવશે એવા તારો ત્રીજો નંબર છે, તને આલી ગયો. તો શેનો અને આવશે ભાઈ તારે નહીં આવવાના, હું તારા પાસે લેવા નતો આવ્યો, તારા બાપાને મોકલવાનો. અલે મારા બાપાને તમે ફેરો ફેરો કરો એટલે તો મારા આબુ પડે અને મારો બાપો એટલે જતો હું જાણે તારા બાપાને ફેવર્યા. એક મહિના હું અટા ખવડાવો છો એ તો નતા એટલે. ભૂલી ગયા અને હજી ખરા ને મહિનો લાગશે. ચટવો મહિનો મહિનો નહીં આ અઠવાડિયે પૈસા જોઉં તમે કહી દીધું. તે હું કુવો કોડું. અરે કુવો ગોડો કે ખાડો જ ના ગોડો એ મારા ના જોવાનું હોય. હાલ પૈસા નહીં, ગરમી આ કરતો. તું ખોટી ખોટી વાતો કરે ને ફોહલાવનું કરે ને નકા બે ધોરવાલ દિયો. હે, હું કંસેના તાળાની માતા આઈ લે. હેરાન કરશો નહીં મને. નકા ખરો ને ઘરના નળિયાના પગનો તળિયો કહી જાય ને અને જતા રહો છે. પૈસા માંગતા નહીં લે. નકા ખરા ને ઓયથી તમારી રસા તો જીવતા નહીં જવા દઉં. એટલે તમે કંસેના તાળામાં હાથ નાખ્યો છે લે. હાથા નહીં જવા દઉં લે. હાથા નહીં જવા દઉં. જય રામ પ્રભુ. નાટક કરીશું નાટક નાટક રૂપિયા આલવા પડે એક નાટક કરે છે નાટક. જતો રે લે, ચૂબુ હોય તો જતો રે. ફોહલાવાની વાતો કરે છે ફોહલાવાની. જતી રહે કંઠેરના દાડામાં. ભાઈ જતા રહો, સોના મોના ઘેર જતા રહો. મોણકા તું મારા રૂપિયા લીધે છે નકે કંઠેરના દાડામાં રે ને ઉપર તને નાખી દ્યો અને એ લીલા કોટા રહ્યો ને તને બારી કૂટો એટલું યાદ રાખજે મોણકા. હાર ભાઈ તું જતો રહે, તારા બાપા મોકલજે તા. અરે મારો બાપુ હું લેવા આવશે હું આ પૈસા લેવા તો મારા બાપા નહીં મેકલું અમે. હજી સુધી હું કહું છું તો સુધી જતા રહો. અલે આજે હું કેવું તાર તો સારું છે. ના કહું કરી લે હો. અરે હું જોયું નહીં હાલ જોયું. અલે જોયું બધીએ જોયું છે અને મારા ને મારા રૂપિયા જોવું. શું કીધું ટાઈમ સર હું અઠવાડિયે પાછો આવવાનો છું. આ સીતો હાલે. પછી તો હાલે નહીં. હવે મારા ઓરછા આ ખરા નું ગ્રોણિયા મને નહીં લાગતું મને જીબ્બાદી. મારે કોક કરવું પડશે, એના માટે કોક રસ્તો કરવો પડશે. પણ કરું તો કરું હું રસ્તો કરું. અને મને એક કે ખરો ને પૈસા છોડે એવો નહીં. ઓહો મોણકાજી ઓહો લાડવા ખાવા આપું છે. કોઈ મારા લાડવા ને અકળું છે. હા બનાવે છે. બના નહીં, મને લાડવા જેવો કરી નાખ્યો જોજો. આ મારા ગાલ જોજો. રેશમ ઘા લાલ ચોર કરીને બેઠા હો. આ પેલો કેશો ખરો ને આપણા ગામ વાળો એ રોઈનો છોકરો આવ્યો તો ઉઘરો ની. આ મારા વર્ષે લાફા મેલે મને કે પૈસા આવી ગયો. રૂપિયો લવાય ખરો એ તો એક નંબર નો જુઓ છે જુઓ જો ચોટે ને એ લોહી શાક પી લે તાની થી વકુઠા. ના ભાઈ તમે આવો ને અત્યારે હું પૈસાની જરૂર મારી પડી. વાત તો હપડો. આ તો બધી મોટી કહાની છે. બધા હગા મને લૂંટી ગયા છે. મારા કરો ને પેલો પગો ખરો ને આપણા ગામનો એના જોડેથી 1.5 લાખ રૂપિયા હું લાવ્યો તો. પગલા ઓહો. પાહે એ રૂપિયો નહીં છોરા ના, હે, છોડ દેવા. પછી પેલો જોરી રહ્યો ને એના 5 લાખ રૂપિયા લાવ્યો તો. કેટલી જગ્યાએથી તો અને મને તો 25,000 માં જોવો કે જેવો કોઈ ફોન કર્યો મારા અંગાથી યાર. પણ તી કોઈ નવું કર્યું નહીં. પણ આમાં- આ તબેલો બનાવે છે એમાં અધૂરો બનાવે રૂપિયા ગાલે છે. મારી વાત આપણો કે તબેલાનું આયોજન કર્યું. પેલા જે પૈસા લાવ્યો ને 1.5 લાખ રૂપિયા આ પાયા સુધી લાવ્યો કોમ અને કોઈ લઈ આવ મારા લોન મેલી લીધી ત્યાં બધું કમ્પ્લીટ થાય તાનું પાકા કર. તે મારા ખરા ને મારા હાડું આયા તે ઓના ભણિયાનું મેરું હતું પણ ના દાણોના વાયદા ખરા ને એ ભગાપાનથી 1.5 લાખ રૂપિયા લાવ્યો તો ને એ ઘરમાં મેલ્યા તા ને હવારે આયા ને એના એ પૈસા એમના એમ લઈને જા. પણ નર દાણોના મને 100 મહિના કરે ને મારો ઓળખો બોટ બોલે છે કે હાલ પૈસા નહીં કે જે થાય તોડી લો કે હું કરું. તારો હાડું મારો હાડું મણકા ખરો ને તારું દાઢું કરી ગયો. અને પછી બીજી વખત શું થયું મારા ફૂવો આયા કે ધોરાજી પાસેથી પૈસા લાવે લાખ રૂપિયા શિકાર ફાઈને કે ઓપરેશન કરાવવું છે તો કે મને પૈસા ગમે તે કરીને કે હું 15 દાડમ કી આલી દિયો તે એ જાતે એ 6 મહિના છે. ફૂહોય તાર તો કૂવો કરી ગયો. અને સનાભાઈ આ પથારી ફેવરી હોય ને મારી તો મારા હગવાથી ફેવરી છે. મણકા જો હગોમાં રૂપિયો આલે ને એટલે એમ સમજી લેવા કે સંબંધો આપણા બગડ્યા. વાત અમે તમારી. તારો ફૂહોય તને રૂપિયો નહીં આલા કે તારો મારા હાથીએ તને મને રૂપિયો નહીં નહીં આલા. આલા. અને તારા માથાના બાલ ખરા ને પેલો બગલો અને પેલા ખરા ને જોર્યો ને જોડીઓને સાપ સુંટી લે તારા કે અને પેલાના 25,000 માં તો સેવો નાટક કરી ગયો. અને મારા ઓળખ્યા જેટલા આવે છે ને એટલા હું કરીશ ખબર હે? ધમકી છે એવી આલે છે મહી નાખવાની. પગલા છે એવી ધમકી આલી તું છે. મરી જાય ને તોય તારા રૂપિયા નહીં છોરી રે મને ખબર છે. મારા ઓળખ્યા જે આવે ને
અઠવાડિયામાં પૈસા ના લે ને તો તમારું મર્ડર કરી દો. વાત તો આવી કરી હતી. તારા પૈસા તો ખરા ને રે મેલું તો નહીં, જે રૂપિયો તારા પાસેથી મેલું નહીં. હું તો એમ કઉ છું, આ દુઃખ તો તારા નહીં જાય તમે મોણકા, કોક હા? કરીને કાઢ્યાલો છો. તમે ગામમાં બુદ્ધિશાળી છો મને ખબર છે. અલા તમારી કોક બુદ્ધિ કરીને મારા કોમ આવી જાય અમો હમા માણસો કેવા છે મોણકા, તને ખબર છે બગલો ને ખરા ને એટલે તો કઉ છું. ફૂંચી માંથી રૂપિયો કાઢી લે એવા છે બગલો ને. પણ તમારા આગળ ઈવાનું કોઈ ના આવે એટલી તો મને ખબર છે પાછી. મોણકા મને નહીં લાગતું અરે ખરા ને બગલો ને તારા ખ્યાલ મેલું, હા? હું તો કઉ છું કોક આઈડિયા માર, નકર તારી જિંદગી ખરા ને બગાડી નાખશે રે. આઈડિયા છે ને ભાઈ તમે કોક લાવો. આઈડિયા તો જબરજસ્ત છે મોણકા. હા. તું જો એક્ટિંગ કરે ને હા તો બગલો ને હમાંથી તને પૈસા આલે એવું છે. એવું? એવું છે કરે ખરો. તમે કોને વાળો છે એક? હું ખરો ને કોનમાં કઈ જાઉં છું હા. અને સમાચાર હાલના હાલ બદલાઈવાના હાલું છું. હા તું તૈયાર રહેજે, બરોબર. બરોબર ને? હા, આ કામ કરી દો. હું નતો કહેતો કે તમારા પાસે કોની બુદ્ધિનો ઉપયોગ કરશો તમે. આ તું મરવાની વાતો ના કરતો, હા? ના ના નહીં. ટેન્શન દેને કા લેને કા નહીં. હારું આ તમે હાર ના મારી તાકાત વધી જાય અમે. અને રૂપિયો તો એ કાલવાય નહીં બગલાઈ, તું વાર રાખજો. હું કશો જાઉં છું વાંધો હાલ ગામમાં, હા હા અને તું તૈયારીઓ કરીને રાખજે પાછો. કશો વાંધો નહીં. હું જોરા તારા પેલી મોણકા વાળી ઉઘરોણી પતિ કે ના પતિ? હું પત કાલ જ જોતો કડક ઉઘરાણી કરીને આવ્યો છું. અલ્યા મારા 1.5 લાખ લેવાના છે તે મારો ઓળશો મને શું કે છે ખબર છે? હા. મેં મારા હાડું ના આલી છે ને એની કીના ભણિયાને ખરો ને મોમેરું લઈને જવાનું. તે મને- આમાં આ પરભારા વિવાહ હોય શું હારા ભાઈ થઈ જવાનું આવે છે અને આમાં હાલવાનો ટાઈમ આવે છે એટલે હાલતા નહીં. આ વખત તો કરો ને જોનથી મારી નાખું વરાય. છોડવો તો નહીં ને. કાલ પૈસા તો લીધા વગર ના મેલો, મફત નહીં આવતા. આ ઠાકોરજીનો વાયદો છે ને, મજૂરી કર્યા હા નીકળી જાય છે. પરસેવો પડી ગયો તો પૈસા આવો છે. વગાડો વગાડો ઢોલ વગાડો. હનો મરેશિયાનો ઢોલ તમારો વાગશે, વાર રાખજો પાછા. પણ છેના કાકા ધોણ્યા વેણ્યા વગર હું ચાલુ એસટી માં સડી કોકના ગયો છો? મૂડીએ હુકા બેઠા છો બે જણ. તમે હું કા મારા મૂળિયા બેઠા છો સાહુ? ચમ સાવ હું એટલે લે પેલા ધમકી હુકા લે આવો છો કાલે કને મણકાને. ધમકી ને યારી આ અઠવાડિયામાં પૈસાનો મેળ નહીં પડે તો ઉલાડી ઉલાડી મેળવાનો મેળવાનો. મોહણો ભેગો કરી નાખો છે. એ રે ઉલરી દહન તમને ઉલાડશે. તમને ખબર છે હું કરી દો મણકાઈ? શું કર્યું? અત્યારે હું જોતો ને બફોડે હા. ગટગટાઈ ગયો હું? દવા. એ શેના કાકા અને વાત નામ કરો છો? તમારા બેના લે છે ને. અરે, અમારું નામ જતી આલ્યું. હા, મણકો કેતો તો. તે એમાં પણ હંમેશા એની દવા પાઈ છે. હા, તમે નહીં પાઈ પણ કોકના લીધા હોય તો આલી દેવા પડે પણ કે? આવું દમણ ના કરાય. તમે મૂર્ખા જેવા પણ છો. વાયદા ઉપર વાયદા કરે છે અને પૈસા હાલતો નહીં. બગા મણ કઈ ખરો ને કેસ કરી દીધો છે. પોલીસ ગામમાં આવી ગઈ છે અને મને પૂછતી હતી કે આ બધું કર્યું કે ને. મેં કીધું મણકોજી કહેતા હતા કે એક જોરાજી નામનો માણસ હતો અને એક ભગા નામનો માણસ હતો. એટલે ભગા તમે મણકાને આવું કોઈ કર્યું હતું? એટલે તમે તો મહી નાખવાની પાછી વાતો કરો છો. પોલીસ ખરી ને ઘેર બેહી રહી છે. આ તો ખરા ને હું કીધું સાહેબ તમે હોય બેહો, હું એ ભગાઈવાને પૂછતો આવું છું. શેના કાકા પણ હવે ખાલી કીધું જ તો અમે કશું કર્યું ના, નહીં. ના, તમે તો મહી નાખવાની વાતો કરો છો મણકા. ના હોય તો સાહેબ ને કહી દો. ના હોય તો- એ શેના કાકા, મને ભેગો નહીં લીધા. એ બગા. આગળ. અમે નહીં કરીએ કશું ભાઈ. કશું નહીં કરીએ. કદી અમે ગોળી નહીં કરીએ પણ ના, હવે જો આપો મણકો મરી ગયો ને બગા તો એમ સમજી લેવાનું કે તમે મરી ગયા. પણ હવે અમે એને ખરા ને પૈસા નહીં કીએ અરે ભાઈ. આ ખાટલા પડ્યો છે ખાટલા. અમે કમાહે તાને હાલશે ભાઈ. બીજું કીએ. અરે આ જીવશે તો હાલશે. એ મરી ગયો ને તો તમે મરી ગયા. જેલના હળિયા ગણતા હશો. ફસાઈ ગયા પૈસાઈ ગયા તમે ખરા ને. હુકા ધમકી આલી પર બગા. પૈસા આલીને પસ્તાવાનો વારો આવ્યો તો મારો અરે છોકરો પૈસા તો મોણસ જીવત તો કાલ આલો પણ એને મહી નાખવાનું ના કહેવાય. તો અમારો છોકરો વાટમાં નક્કી તમે રહે. જા બગા જા. મોં કરું મારી લે. વાત સાંભળો કે પોલીસ ને આવું કશું ના કશું કહેતા કહેતા ભાઈ. ના. અમે પૈસાની ઉઘરાણી નહીં કરીએ કદી નહીં અને કરીએ. એની ખબર કરી દઈએ છીએ ભાઈ. બગા એક જ રસ્તો છે. મણકણ ગમે તે રસ્તા ખરા ને બચાવો પર નગદો એ મોહણામાં જો ને તો ઇમામ જિલ્લા તમે ખરા ને જેલમાં. દવાનો જેટલો ખર્ચો થાય ને એટલો હું આલ્યો એ, ભાઈ. એ, હું હંગેતી ના આવું. મારું નામ આવે તો આ તો મણકો તમારો વકીલ જતો જતો ફરી જાય તો. ના કાકા હાચું તમે જ દોડો છો કે અમે કશું નહીં કર્યું. દવાનો ખર્ચો હું આલું ને બચાવવાની અમે કોશિશ જો કરશું. મણકણ ગમે તે રસ્તા ખરા ને દવાનો ખર્ચો કરીને બચાવી લેવો પડશે. બચાવી લેવું.
ના હોય તો હેલો હું બીજા 1.5 લાખ જવું તો ચાલશે વાંધો નહીં. એક કામ કરો, પૈસા હાલ ભૂલી જો મણકાનું બધાનું કરો પૈસાની ચિંતા નહીં, પોલીસને કાઢી મેલો જો. જો સાહેબ ઘેર આવ એ પેલા મણકાન ખરા ને ના હોય તો દવાખાને લઈ જઈએ હું જાઉં છું તો મોનકા લઈને તો દવાખાને. સાહેબ ને હું પાછા મોકલું હો,